નમસ્કાર દર્શક મિત્રો, આઈએચપી ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની અતિથિ જાની મકવાણા। તો સમય શરૂ કરતા પહેલા નજર સાથે મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં 75માં પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી। જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ નેત્રંગ ખાતે યોજાયો। ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક શાળાઓ, કોલેજ તથા ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમ સાથે દેશભક્તિના કાર્યક્રમો યોજાયા। ભરૂચના નર્મદા નદીના કાંઠે ખેતી કરવા ગયેલા યુવક ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો। ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે કરી કાર્યવાહી। ભરૂચ કોર્ટ નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો। કાર ચાલકે પોતાની કાર બેકાબુ બનતા સ્ટ્રીટ લાઇટ સાથે અથાડી દેતા અકસ્માત। અન્ય વાહન ચાલકોમાં ફફડાટ। પંચોતેરમું પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નેત્રંગ ખાતે આન બાન અને શાન સાથે કરાઈ હતી। ભરૂચ જિલ્લા ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની પ્રેરક ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના જીન કમ્પાઉન્ડ ખાતે ઉજવાયો હતો। આ પ્રસંગે પોલીસ પરેડની વિવિધ ટુકડીઓએ પણ જિલ્લા કલેક્ટરશ્રી અભિવાદન ઝીલ્યા હતા। ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પ્રજાજોગ સંદેશો આપ્યો હતો કે પ્રજાસત્તાક પર્વના આ પાવન દિને નેત્રંગની આ ધન્ય એવી ધરા એક અનેક નામી અનામી સ્વતંત્ર વીરોના ચરણોમાં વંદન કરીને જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ આજના આ શુભ પ્રસંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભ પટેલ તેમજ દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। વર્ષોથી ગુલામ રહેલ દેશને સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્ર પ્રજાસત્તાક પર્વ તરીકે સ્થાપિત થયો ત્યારથી આ મહાન દેશના લોકો આ દિવસે ગુલામી તથા રયતમાંથી નાગરિક બન્યા અને તેઓને બંધારણ થકી સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સાથે વિચાર અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકની સમાનતા પ્રાપ્ત થઈ હોવાનું કહ્યું હતું। સ્વતંત્ર દિને આપણા સ્વતંત્ર વીરોના આપણા દેશ માટે આપેલા બલિદાનોને તથા તેમના સ્વપ્નોને યાદ કરવાનો દિવસ છે અને સ્વતંત્ર વીરોના આઝાદ ભારતના સ્વપ્નનું ભારત એટલે એવું ભારત કે જ્યાં નાગરિકો માટે સમાનતા, ન્યાય, સ્વતંત્રતા અને બંધુતા હોય બનવા માટે પણ પોતાના પ્રાણોની આહુતિ આપી છે। જિલ્લા કક્ષાની સ્વતંત્ર પર્વની પણ આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી અને સારી કામગીરી કરનારાઓ, અધિકારીઓ તથા સમાજ સેવકોનું પણ વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું। પ્રજાસત્તાક પર્વના પાવન દિને નેત્રંગની આ ધન્ય ધરા ઉપર અનેક નામી અનામી સ્વાતંત્ર્ય વીરોના ચરણોમાં વંદન કરીને આજે આપ સૌને હું પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। આજના આ શુભ પ્રસંગે ગુજરાતમાં જન્મીને સમગ્ર રાષ્ટ્ર માટે જીવન અને જાત સમર્પિત કરનાર આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી તેમજ સરદાર પટેલના તેમજ આપણા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓના ચરણોમાં હું શ્રદ્ધા સુમન અર્પણ કરું છું અને ભારતની લોકશાહી શાસન વ્યવસ્થા વિશ્વમાં જ્યારે આજે દાખલારૂપ બની છે અને જ્યારે ભારતને એક લોકશાહીના ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે ત્યારે આ દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ હું સત સત નમન કરું છું। અંકલેશ્વરમાં બાળકોને રમત માટે પૂરતી સુવિધાવાળું રમતનું મેદાન મળી રહે તે માટે ભૂમિપૂજન કરાયું હતું। રમત એ બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે। સ્વામીના બાળકોને રમત માટે પૂરતી સુવિધાઓવાળું રમતનું મેદાન મળી રહે તે હેતુસર અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આધુનિક સુવિધાવાળું સ્પોર્ટ સંકુલ ઊભું કરવામાં આવી રહ્યું છે। પ્રજાસત્તાક દિને રમતના મેદાનનું ભૂમિપૂજન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। સ્પોર્ટ સંકુલમાં ટેનિસ કોર્ટ,
રનિંગ ટ્રેક, વોલીબોલ, બેડમિન્ટન, ફૂટબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો રમવા માટેની સગવડ મળી રહેશે. આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ, ઉપપ્રમુખ હરીશ જોશી, ડોક્ટર મહેન્દ્ર પંચાલ, અન્ય ટ્રસ્ટી મંડળ પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચ કોર્ટ નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સ્ટ્રીટ લાઇટ સાથે અકસ્માત કર્યો હતો. ભરૂચના ભૃગુ ઋષિ બ્રિજથી કલેક્ટર કચેરીના સર્કલ સુધી લાઇટ બંધ હોવાના કારણે અંધારપટ છવાઈ જતો હોય છે, જેના કારણે અકસ્માતોની ઘટના બનતી હોય છે. કોર્ટ રોડ ઉપર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે ભટકાઈ હતી. અચાનક કાર સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે ભટકાતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં પણ ફફડાટ મચી ગયો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. કાર થાંભલા સાથે ભટકાતા સ્ટ્રીટ લાઇટના થાંભલાને નુકસાન થયું હતું અને કારને નુકસાન થયું હતું. જોકે કાર ચાલકે સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથાડી દેતા અન્ય વાહનને પણ નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક શાળા, કોલેજો તથા ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ શહેર જિલ્લામાં 26મી જાન્યુઆરી 75માં ગણતંત્ર પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. સાથે ભરૂચ જિલ્લાની વિવિધ શૈક્ષણિક શાળાઓ, કોલેજ, સરકારી કચેરીઓ, રાજકીય કાર્યાલયો તથા વિવિધ સ્થળોએ પણ ધ્વજવંદનના કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનો કરવામાં આવતા દેશભક્તિનો માહોલ જામ્યો હતો. ભરૂચ શહેર જિલ્લામાં 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગત મોડી સંધ્યાકાળના સમયથી જ ભરૂચ જિલ્લામાં દેશભક્તિનો માહોલ ધીરે ધીરે જામવા લાગ્યો હતો. સરકારી કચેરીઓ પણ રંગબેરંગી લાઇટિંગથી ઝળહળી ઉઠી હતી. સવારે જ ભરૂચ જિલ્લાની તમામ શૈક્ષણિક શાળાઓમાં, કોલેજોમાં, રાજકીય કાર્યાલય તથા વિવિધ સેવાભાવી સંસ્થાઓના કાર્યાલયો તેમજ અનેક સ્થળોએ ધ્વજવંદનના કાર્યક્રમો સાથે રાષ્ટ્રભક્તિને લગતા કાર્યક્રમો યોજાયા હતા. શૈક્ષણિક શાળાઓમાં બાળકોએ પણ વિવિધ દેશભક્તિના વેશભૂષા ધારણ કરીને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી અને દેશભક્તિ જેવો માહોલ જામ્યો હતો. સમગ્ર ભરૂચ જિલ્લો દેશભક્તિના રંગે રંગાયો, જેની કેટલીક ઝલકો પણ અત્રે પ્રસ્તુત છે. सरताज हिमालय है, सदियों से
एक है, हम सब भारतीय हैं, हम सब भारतीय हैं, हम सब भारतीय हैं, हम सब भारतीय हैं। ભરૂચના બંબુસર ગામે હુમલો કરનારને નબીપુર અને ભરૂચ શહેરમાં પ્રવેશબંધીનો હુકમ ભરૂચ કોર્ટે કર્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. ગત તારીખ 10/10/2023ના રોજ બંબુસર ગામે સામાજિક કાર્યકર સઈદ સુલેમાન પટેલ ઉપર જીવલેણ હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં નબીપુર પોલીસે ગુનો પણ દાખલ કર્યો હતો, જે પ્રકરણમાં હુમલાખોરોને ભરૂચ શહેર અને નબીપુર પોલીસ મથકની હદમાં પ્રવેશબંધીનો હુકમ કર્યો છે. ભરૂચ નબીપુર પોલીસ મથકની હદમાં ગુનાહિત કાવતરું ઘડનારા બંબુસર મસ્જિદના કથિત વહીવટકર્તા ફરીદ યુસુફ અલી પટેલ, હુમલાખોર શેર મોહમ્મદ સિંધી અને અન્ય આરોપીઓની ધરપકડ બાદ ભરૂચના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઘાસુરા સાહેબની કોર્ટ દ્વારા શરતોને આધીન આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. જે હુકમને સઈદ સુલેમાન પટેલે ભરૂચના સેશન જજ સાહેબની કોર્ટમાં પડકારતા ગુનાની ગંભીરતા તેમજ સઈદ પટેલના એડવોકેટ પરેશ ગોળી ગજબારની દલીલોને ધ્યાને રાખીને ભરૂચ ત્રીજા એડિશનલ સેશન જજ એજાજ મોહસિન અલી શેખ સાહેબે પણ ઉપરોક્ત ગુનાના આરોપીઓને સદર ગુનાના કામે ફરિયાદીની જુબાની ન થાય ત્યાં સુધી કેસની ટ્રાયલ
દરમિયાન કોર્ટમાં હાજર રહેવા સિવાય ભરૂચ શહેરની અને નબીપુર પોલીસ મથકની હદમાં પ્રવેશ કરવો નહીં તેવી વધારાની શરત લાદતા ગંભીર ગુનાઓ આચરતા આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. નર્મદા નદીના કાંઠે ખેતી કરવા ગયેલા યુવક ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાતા ઈજાગ્રસ્તનું મોત થતા પરિવાર હૈયા ફાટક રુદન સિવિલમાં કરતું જોવા મળ્યું હતું. ભરૂચ નર્મદા નદીના કાંઠે પોતાની ખેતીની જમીનમાં ખેતી કામ અર્થે કરણ જયંતિ વસાવા ગયો હતો. તે અન્ય એક ઈસમે તેણીની પત્ની સાથે કરણ વસાવાના આડા સંબંધ હોવાની શંકાએ ગુસ્સેથી નજરે જોઈ રહ્યો હોય, જેના કારણે ગભરાયેલા કરણ વસાવાએ તાત્કાલિક તેણીની બહેનને ફોન કર્યો હતો અને બહેને ફોન ઉપર કહ્યું હતું કે તું કશું કહ્યા વગર સીધો આવી જા, અને ફોન મૂકી દેતા જ હુમલાખોર વ્યક્તિએ કરણ વસાવાને માથાના ભાગે તીક્ષ્ણ ઘા ઝીકી દેતા લોહી લુહાણ અવસ્થામાં સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ગણતરીની મિનિટમાં જ કરણ વસાવાનું મોત નીપજ્યું હતું, જેના કારણે મૃતકના પરિવારજનોએ પણ સૌપ્રથમ પોલીસ ફરિયાદ દાખલ કરો, ત્યારબાદ મૃતદેહ સ્વીકારીશું તેવી જીરે ચડ્યા હતા અને અંતે પોલીસે પણ મૃતકના પરિવારજનોને હૈયા ધારણા આપી ફરિયાદ લેવાની કવાયત કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે, પરંતુ જે હત્યા થઈ છે તે સ્થળ ભરૂચને લાગે છે કે પછી અંકલેશ્વર ડિવિઝન પોલીસને લાગે છે, તેને લઈને હાલ તો સમગ્ર મુદ્દો ચર્ચાનો બની ગયો છે. હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી સાંભળી રહી છે. જો કે હત્યા કરનારે કયા કારણોસર કરણ વસાવાની હત્યા કરી છે તે હજુ અંકબદ્ધ રહ્યું છે. મારું નામ જ્યોત્સના છે. હું નવજેન સ્કૂલ પછાડી રહું છું ઝુંપડપટ્ટીમાં. મારા ભાઈનો કોલ આવ્યો તો એને એવું કીધું કે બેન મને પેલો દુશ્મન મારો આંખો કાઢીને જોવે છે. તો મેં કીધું ભાઈને કે તું ત્યાંથી બહાર નીકળી જા, મેં ખેતીમાં પછી આવું છું. એટલું કહીને ફોન મૂકી દીધો. ફોન મૂકતા પહેલા એ વાર કરી દીધો પછાડીથી દુશ્મને વાર કર્યો તો ભાઈ હા બી નહીં બોલ્યો ને ના બી નહીં બોલ્યો. પછી દવાખાનામાંથી આવીને અહીંયા ઓક્સિજન પૂર મૂક્યો છે. ઓક્સિજન પર ડોક્ટરે જવાની લીધી છે. એને કરી સજા મળવી જોવે. જેવો મારો ભાઈ ગયો છે તો એને સજા મળવી જોવે ને એને ફાંસીનો હુકમ આપો. બસ મારી આટલી વિનંતી છે. મારે રૂપિયોથી પ્યાર નથી, મારા ભાઈથી પ્યાર હતો ને મારા ભાઈની દુશ્મનને એને બહુ જ કરી સજા મળવી જોવે. સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં 75માં પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી. જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ નેત્રંગ ખાતે યોજાયો. ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક શાળાઓ, કોલેજ તથા ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમ સાથે દેશભક્તિના કાર્યક્રમો યોજાયા. ભરૂચના નર્મદા નદીના કાંઠે ખેતી કરવા ગયેલા યુવક ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો. ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે કરી કાર્યવાહી. ભરૂચ કોર્ટ નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. કાર ચાલકે પોતાની કાર બેકાબુ બનતા સ્ટ્રીટ લાઇટ સાથે અથાડી દેતા અકસ્માત. અન્ય વાહન ચાલકોમાં ફફડાટ. તો આ હતા અદ્યતનના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.